બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? ને ક્રોશોનું માથાનું પિન બનાવીએ છે. એના માટે મેં 2 કલર લીધા છે, યલો એન્ડ વ્હાઇટ. થ્રેડ બ્લીસના છે. સોય લીધી છે પિન બનાવવા વાસ્તે. કાંટો ચપનો 0 નંબર યા તો 1 નંબરનો પણ યુઝ કરી શકો છો. યલો કલર લઈએ છે. મેજિક રિંગ, 1 ચેન, 10 ટાઈમ આપણે એસી કરીશું. એસી મીન્સ સિંગલ ક્રોશિયો. 1 2 3 4 5 6 7 8 9 10 એસી આપણી મેજિક રિંગમાં જ કમ્પ્લીટ થાય છે. આ થ્રેડ ખેંચી લેવાનું. પછી ફર્સ્ટ ચેન છે એ ચેન સ્કીપ કરીને સેકન્ડમાં હવે આપણે કલર ચેન્જ કરીશું. તો વ્હાઇટ લઈએ છે. હાથથી જ આપણે 1 નોટ બનાવી લઈએ છે. અંદર આપણે કલર ચેન્જ કરીશું. હવે વન 2 ચેન. આ યલો થ્રેડ આપણે કટ કરી લેવાનું. લોંગ થ્રેડ હતો એ કટ કરી લઈએ છે. ડીસી કરીશું આપણે. જે ફર્સ્ટ ચેન છે એના અંદર આપણે 3 ટાઈમ ડીસી કરીએ છીએ. 1 2 3 2 ચેન. એના નેક્સ્ટ ચેનમાં આપણે નાખીને સ્લીપ સ્ટીચ લઈ લઈએ છીએ. પછી 1 2 ચેન. એના નેક્સ્ટ ચેનમાં 3 ટાઈમ આપણે ડીસી કરીશું. 1 2 3 1 2 ચેન. ના નેક્સ્ટમાંથી ડાયરેક્ટ એટલે સ્લીપ સ્ટીચ. 2 ચેન ડીસી કરીએ છીએ 3 ટાઈમ. 1 2 3 2 ચેન. નેક્સ્ટમાંથી આપણે સ્લીપ સ્ટીચ. 2 ચેન 3 ટાઈમ ડીસી. 1 2 3 2 ચેન. એના નેક્સ્ટમાંથી એ તો આપણા 5 પેટર્ન રેડી થશે. સ્લીપ સ્ટીચ લઈને વ્હાઇટ થ્રેડ આપણે થોડોક લોંગ કટ કરીશું. નાને આવી રીતે જ રહેવા દઈએ છીએ. હમણાં આજે આપણી ગાંઠ છે એ એમને એમ રહેવા દઈએ છીએ. વ્હાઇટ થ્રેડ લેવાનું. એની અંદર આપણે ક્રોશિયોની સોયના પોરવી લઈએ છીએ. પછી આપણા વ્હાઇટ મોતી છે એ આપણે યુઝ કરીશું આના અંદર. લગભગ આપણે 14 જેટલા મોતી પોરવી લેવાના છે. મોતી પોરવાઈ ગયા. એના પછી આપણે થ્રેડ કટ નથી કરવાનું. અહીંયા આપણે નોટ બાંધી લઈએ છીએ. હાથથી જ ગાંઠ વાળી લઈશું કે મોતી આપણા બહાર ના નીકળી જાય.
ને સેમ અહીંયા થ્રેડ કટ કરીને હાથથી જ આપણે નોટ વાળી લઈએ છીએ. એકદમ ટાઈટ નથી રાખવાનું, થોડું લૂઝ રાખવાનું છે. એટલે આપણે આ થ્રેડ એક્સ્ટ્રા કટ કરી લઈએ છીએ. કમ્પ્લીટ થયા પછી 1 2 3 4 5 6 એક બાજુ 6 હશે, 1 2 3 4 5 6 7 8 વન સાઈડ 8 હશે. એવી રીતના આપણે લઈને જે કસક ગાંઠ છે ને આપણે ટાઈટ કરી લેવાનું આવી રીતના. આના અંદર સૌથી પહેલાં આપણે જે પિનની સોય છે એ પોરવી લઈએ છીએ અને એના પછી ક્રોશોની સોય છે એ પણ આપણે પોરવી લેવાનું. એટલું કમ્પ્લીટ થઈ ગયું, મોતી લાગી ગઈ આપણા. ક્રોશોની સોય બી પહેલાં આપણે પિનની સોય, પછી આપણે ક્રોશોની સોય પોરવી લીધી. અહીંયા આપણે આ રીતે નીચે ઉતારીએ છીએ. એને આપણે આમ સ્ટ્રેટ કરીશું કે અહીંયા નીચેની સાઈડ પિન આવવી જોઈએ. આમ પિન આવી રીતના આવવું જોઈએ, એનું શેપ આવે છે તે આવી રીતના આવશે. અહીંયા હવે આને આપણે સ્ટીચ કરીએ છીએ. જે આપણું મિડલ હતું યલોનું વચ્ચે આપણે થ્રેડ નીકાળીને ઉપર પછી આપણે 1 મોતી અટેચ કરી લઈએ છીએ. આપણે કોમ્બિનેશનના હિસાબે મોતી અટેચ કરવું હોય તો આપ એમ કરી શકો છો. પછી સેકન્ડ સાઈડથી નીકાળી લેવાનું, આપણું મોતી અટેચ થઈ જાય છે. અને ફિનિશિંગથી આપણે આને પૂરું સ્ટીચ કરી લેવાનું. નોટ બાંધી લેવાનું. પછી આપણે થ્રેડ કટ કરી લઈએ છીએ. માથાની પિન બનીને રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.